શું થયું વાલી? આજે ઉપવાસ નથી. હું તને કહું છું ને કે ખાલી પેટ હાવ ન કરાય, હાવ નકોરો ન રહેવાય, થોડુંક ખાઈ લેવાય. હા ને અડધો ડઝન ખાલી કેળા, સાબુદાણાની ખીચડી, થોડા ફરાળી ઢોકળા, આટલો રાજગરાનો શીરો, આટલા મસ્તીના શેકેલા સિંગદાણા, આટલી વેફર ખાલી, આટલા ભૂંગળા હતા મસ્તીના ફરાળી, આટલો ગમતો સામો, આટલો ફરાળી ચેવડો અને આટલી કઈ ફરાળી ભેળ હતી ખાલી. બહુ આખો દી ખા થોડું કરાય. પછી મેં તમારાથી વ્રત કર્યું છે, પછી મને પૂન ન મળે મારા વાલા. નીચેનું કામ છે એ બધું આજે તો મારાથી કઈ ન થાય ઉપવાસના લીધે. હું કરી લઈશ ખાલી, હવેથી ઉપવાસ ન કરતી હું ને, હું કરી લઈશ ઉપવાસ મારા હાથે, હું કરી લઈશ ખાલી. કેટલી વાર કીધું કે ક્યાં જાય ત્યાં ચાળા નહીં કરવાના, તને ભાન જ પડતી? કેટલી વાર કેવી એક ને એક વાત? હે ગમે ત્યારે ક્યાં જાય ત્યાં માંગા વેલા તારા કરસતી, તને ભાન જ પડતી? પાછી દોડતી સીધો બે હું ફટાફટ દોડ. એક મિનિટ હું થયું આજી જાતું પણ હું થયું ઈ તો એ વાંદરાન ઝાપટ મારી તારી વાંદરીએ મરાઈ નો જ મને સિંહ બતાવવા લઈ ગયો તો સિંહને પૂંછડીમાં કરતી હતી. કરાય અહીંયા નો કરાય એવું નો જ એ કરાય. મુખ સિંહનું એ મૂકી દે. મેં એને હાથી બતાવવા લઈ ગયો. મેં કીધું બેટા હાથી જો, શાંતિથી ઊભી જોજે આગળથી. એને પાટા મારતી હતી આમ આમ કરીને. નો મરાય એને નો મરાય, પાપ લાગે. પછી હું થયું પછી હું તારી રમકડા દુકાનમાં બેહીને ખાઈ લે પાઈને. ઊભી રે તું. તમારે ચા પીવી? ના, કોફી? ચાપલુસી બંધ કરી દે ને સીધે સીધું કામ હું છે ને એ કહી દે. મારે આઈફોન લેવો છે. ગાની થઈ ગઈ અત્યારે રમતી મારે એકલો ચાલુ છે, કાઈ નથી લેવું અત્યારે. પણ મારે લેવો છે. કાલ લીલીએ લીધો, એને અરે, કેવો સરસ આઈફોન લીધો. એની લોન ચાલુ છે. હે? ઉષા, કા હું થયું? આજે ગાર્ડનમાં મજા આવી ગઈ. કેમ? હું તને વાત કરું ને તો તું પેટ પકડીને હસીશ. હા બોલો. હું છેલ્લા થોડાક દિવસથી ને એક છે ને લેડીઝનું ગ્રુપ આવે છે, હા તો એ એક વાર બેઠા બેઠા બધા હસતા હોય, ખૂબ હસતા હોય રોજ. તો હું આજે ગયો ને તો એ બધા હાવ ચૂપ હતા, કઈ હસતા નતા ને કાંઈ નહીં. તો મને અચરજ થયું એટલે હું એની પાસે ગયો. મેં કીધું કેમ આજે તમે લોકો હસતા નથી? મને કે ના, કે એમાં એવું છે ને કે તું એ લોકોનો જવાબ આપીશ તો તું પેટ પકડીને દાંત કાઢીશ. યાર તું બોલો તો ખરી, કઈ સમજાણું નહીં. કહું ઈ કે એમાં ઈ કે એવું છે ને આજે ઈ કે અમે બધા આવ્યા છે. એટલે ન સમજાણું? ના હા, આને ન સમજાણું મારો જોક્સ. તમને લોકોને સમજાઈ ગયો ને તો કોમેન્ટમાં કહેજો ખાસ. મસાજ કરી દે પછી કહું પાછળ આખી રીતે.